દીપક ચુડાસમાને કોને આપ્યો મોરે મોરો? દીપક ચુડાસમાના હાથ પગ ટાંટિયા કોને ભાંગી નાખ્યા? જી આ મિત્રો, વાત કીધો પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. સૌથી મોટો ખુલાસો થયો છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. જી આ મિત્રો, વાત કીધો દીપક ચુડાસમા, તમે બધા લોકો ઓળખતા જ હશો, કારણ કે સતુ ભુવાજીનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ વિવાદમાં આવ્યા હતા. હવે મેન મુદ્દો એ છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ સતુ ભુવાજી અને તેમના માણસોએ ભાઈ હુમલો કરાવીને હાથ પગ ભાંગી નાખ્યા છે. પરંતુ તમને બધા લોકોને જે દેખાડવા જઈ રહ્યો છું ને, હવે ક્યાંક ને ક્યાંક આ જે હુમલો થયો છે ત્યારબાદ બંનેનું નિવેદન લેવામાં આવ્યું હતું, ત્યારે તેને એવું કહ્યું હતું કે અમિત ડાભી નામનો વ્યક્તિ અને આરતી સોલંકી આ બંનેએ સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. કયા માટે બોલાવવામાં આવ્યો સમાધાન કરવા? કયા કારણોસર સમાધાન કરવાનું હતું? ભાઈ દેવીપૂજક વિશે, સમાજ વિશે ખરાબ કંઈક બોલ્યા હશે ભાઈ અમિત ડાભી, અને ત્યારબાદ વચ્ચે બોલાચાલી થાય છે દીપક ચુડાસમા સાથે, અને અચાનક જ ભાઈ ક્યાંક ને ક્યાંક મિત્રો, વાત કીધો વિવાદની અંદર બંને સમાધાન માટે ગોંડલ ભાઈ બોલાવે છે. હવે દીપક ચુડાસમા સાવરકુંડલા જવા હતા ને, પરંતુ વચ્ચે ભાઈ શાની કોફી પી રહ્યા હતા, અને ત્યાં આરતી સોલંકી અને અમિત ડાભી આ બંને સમાધાન કરવા માટે આવ્યા તો ન હતા, પરંતુ જે રીતે આ દીપક ચુડાસમા ત્યાં હતા અને અન્ય વ્યક્તિઓ આવીને તેના ઉપર હુમલો કરી જાય છે, હાથ પગ ટાંટિયા ભાંગી નાખે છે. હવે આમની અંદર પોલીસ સાહેબો હાલ ખુલાસાઓ કરી રહી છે. જે પણ આવશે આવનારા ટાઈમની અંદર બધી A to Z જાણકારી આપણને ખબર પડવાની છે કે ભાઈ આના ઉપર હુમલો કોને કરાવ્યો છે. હવે મૂળ મેન વાત તો એ થાય છે કે અમિતભાઈ ડાભી અને આરતી સોલંકીએ આ બંનેને સમાધાન કરવા માટે બંને કહ્યું હતું. હવે શું આમને કરાવ્યો હોય કે પછી સતુ ભુવાજી તેમના માણસોએ કરાવ્યો હોય, કંઈ પણ હજી ખુલાસો થયો નથી. જે પણ સમાચાર આવે છે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમારા મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.